પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડીએમ દેસાઈ અને જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર એ.કે. ગોહલતની ખાસ ઉપસ્થિતિમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના આયુષ મેળો યોજાયો હતો, જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત સૌને એલોપેથિક દવાની જગ્યાએ હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી। ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા વિકાસ અધિકારી ડીએમ દેસાઈ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી। આયુષ મેળામાં આયુર્વેદિક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, આયુષ પ્રદર્શન તેમજ દિનચર્યા, ઋતુચર્યા, આયુષના સિદ્ધાંતોનું નિદર્શન સહિતની માહિતી આપવામાં આવી હતી। જ્યારે સ્થળ પર રાખવામાં આવેલા આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આયુર્વેદ તથા હોમિયોપેથિક દવાનો લાભ લીધો હતો। તો આ આયુષ મેળામાં આઈસીડીએસ વિભાગ દ્વારા વાનગી પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું। તો નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલ આયુષ મેળામાં તાલુકા આરોગ્ય અધિકારી, નગરપાલિકાના પ્રમુખ રચના શાહ, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, ડૉક્ટર સુનિલ બામણિયા, ડૉક્ટર સુનિલ ડામોર, ડૉક્ટર જયદીપ બામભણિયા, ડૉક્ટર હાર્દિક માછી, ડૉક્ટર પ્રકાશ ઠક્કર, ડૉક્ટર અનિલ પરમાર અને દિગ્વિજય ગઢવી, ડૉક્ટર શાહ બ્રહ્મભટ્ટ, ડૉક્ટર રીટાબેન બામણિયા, નાંદરવા મેડિકલ ઓફિસર ડૉક્ટર દીપક ભરવાડ સહિત વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ શહેરા નગરપાલિકા હોલની અંદર આયુષ મેળાનું ઉદ્ઘાટન કર્યું અને આયુષ મેળામાં દરેકને સમજ આપવામાં આવી કે આ આયુર્વેદિક દવા ખાવાથી શું શું ફાયદા થાય છે, દરેક રોગો કયા કયા નિયંત્રણ હેઠળ દવા લેવાથી શું ફાયદા થાય છે એની માહિતી આપી। એલોપેથિક ઉપર જે લોકો ચડી ગયા છે અને આયુર્વેદિક આપણા જે જૂના જમાનાના વૈદરાજો જે કામ કરતા હતા એ વૈદરાજો તરીકે આજે આયુષ ડૉક્ટરો જે છે, આયુર્વેદિક ડૉક્ટરો છે, એ વૈદરાજો જ છે। તો એ એમની જૂની પદ્ધતિ પ્રમાણે, આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે લોકોના આરોગ્યને સારવાર આપે અને લોકોનું આરોગ્ય સારી રીતે સુધરે એના માટેની આજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને આજે મેં બધાને સારી માહિતી આપી છે। શહેરા તાલુકાની અંદર નોંધવામાં આયુર્વેદિક દવાખાનું ચાલે છે, એવા મોટા મોટા જે અમારા તાલુકાના લાગતા ગામો જે છે, ગામોની અંદર આયુર્વેદિક દવાખાના ચાલુ થાય તો એનાથી લોકોને સારવાર લઈ અને તાલુકાની પ્રજાને ખૂબ શાંતિ મળે, સુખી થાય એવા માટેની મેં રજૂઆત કરી છે। એ પણ અન્ય આયુર્વેદિક ડૉક્ટર ગેહલોત સાહેબ અને ડીડીઓ શ્રી પણ હાજર હતા, એમની હાજરીમાં કીધું છે અને એમણે ખાતરી પણ આપી છે કે આ વખતે આપણે વ્યવસ્થા કરીને એનો ઉપયોગ કરવાની શરૂઆત કરીશું। જય હિન્દ। ખાસ કરીને શું સંદેશો આપશો કે એલોપેથિક દવાનો ઉપયોગ કરવો જોઈએ દર્દીઓ કે પછી હોમિયોપેથિક? હું આજે પણ એમ કહેવા માંગુ છું કે એલોપેથિક દવા કરતાં આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવાથી, હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરવાથી એનું રિઝલ્ટ તાત્કાલિક મળતું નથી, થોડા સમય લાગે છે। તો સમયની રાહ જોઈને આયુર્વેદિક પદ્ધતિ પર જવું જોઈએ, આયુર્વેદિક દવા લેવી જોઈએ, એલોપેથિક દવાને ત્યજવી જોઈએ। જેનરિક દવા દેશના વડાપ્રધાનશ્રીએ પણ ચાલુ કરી છે, જેનરિક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જે શરીરને નુકસાન થાય છે એ નુકસાન ન થાય, લોકોની તંદુરસ્તી સાચવાઈ રહે એના માટેના પ્રયત્નો છે।